मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूपा भक्ति धर्म सुख श्री हरि समरु सदाय वरणी बोलो स्वामी नारायण भगवान श्री राधा श्री लक्ष्मी नारायण इष्टदेव सर्वावतारी स्वामी नारायण भगवान असीम कृपाना फल स्वरूपे आज श्री स्वामीनारायण मंदिर पोरबंदर निज सिंहासन अंदर विराजमान वाला सर्वोपरि स्वामीनारायण भगवान सानिध्य आज भी अपनी दिव्य सभा अंदर उपस्थित सब वाला भक्तजनों ने भावती जय स्वामी જ્યારથી હું અહીં આવ્યો છું ત્યારથી આપણે બધી ધર્માદાની અને વ્યવહારની વાતો બહુ કરી લીધી. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની અંદર લીપુત્રું નીચે વિરાજમાન હતા અને મહારાજ વચનામૃતો બધાને સંભળાવતા હતા. થોડેક દૂર બે ચાર સ્ત્રી ભક્તો અને બે ચાર પુરુષ ભક્તો બધા ભેગા થયા, મોટે મોટેથી વાતો કરવા લાગ્યા. એટલે મહારાજ કહે છે કે આ શું હાલે છે? એટલે બાજુમાં જેરા બ્રહ્મચારી સેવામાં હતા એટલે મહારાજે કહ્યું કે આ શેનો તો ગોકીનો આ દેખાડો શું હાલે છે, જરાક જાઓ તો. એટલે બ્રહ્મચારી થોડી દૂર ઉભા રહ્યા અને જોઈ મહારાજ પાસે આવ્યા. મહારાજને કહ્યું મહારાજ એ તો બધા વાતો કરે છે વાતો. એટલે મહારાજે કહેવાયું કે એ બધાને કહો કે ગામ કથા મૂકે ગામ કથા કરે. એટલે હવે આપણે ઘણી ગામ કથા મૂકીએ રામ કથા કરીએ. બાકી તો બધું સવારનું છે, આયતી છે, અનાદિકાળથી બધું હાલ્યું આવે છે. એટલે સવારે અહીંયા હું તવરો બેઠો હતો, નિષ્કુળાનંદ કાવ્ય બેઠો વાંચતો હતો. અને નિષ્કુળાનંદ કાવ્યની અંદર વચન વિધિ બહુ સરસ નિષ્કુળાનંદ સ્વામીએ વચન વિધિની અંદર એક વાત મૂકી છે. જો અમારે બેઠા કોઈ વાત કરતું હતું કે ભાઈ આ કળિયુગ છે, બધું કઈ આપણાથી પળાય નહીં, અને વાત સાચી છે. આપણે 2026માં જીવીએ છીએ. જ્યારે અમારી નિષ્કુળાનંદ સ્વામી વચન વિધિ લખી હતી ત્યારે આ લાઈટ નહોતા, પંખા નહોતા, એસી નહોતા, ગાડી નહોતી, મોબાઈલ નહોતો. આ મારું કાંઈ હતું, અત્યારે જેવું કાંઈ હતું નહીં. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ જેવા ભગવાન શ્રી હરિને જાણ્યા છે. આજ સવારે છે આપણે ઘરે વાત કરી કે જેવી શ્રી હરિની અનુભૂતિમાં એ રહ્યા છે, એ સમયના ભગવાનના ભક્તો જે
શ્રી હરિની આજ્ઞામાં રહ્યા. દેશ કાળ ગમે એટલા નબળા હતા. કોઈ ગામમાં સાધુ જાતા તો ત્યાં એને માર ખાવો પડતો હતો. કોઈ ગામમાં તિલક ચાંદલો કરી ભગવાનના હરિભક્તો જાતા હતા તો એને ગાળો ખાવી પડતી હતી, માર ખાવો પડતો હતો અને એને નાક દ્વારા મૂકવામાં આવતા હતા. કેટલા કષ્ટો સહન કર્યા એ માયલો અત્યારે આપણે કાઈ છે હા આપણે હવે કહેવત છે આઠે પોર આનંદ. આઠે પોર આનંદ આપણે તો રોવાય રોડ આનંદ છે જય બોલું છે નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ વચન સિદ્ધિના પ્રારંભની અંદર વાત સવારે જ વાત કરતો મંગલાચરણ કર્યું છે ભગવાન શ્રી હરિનું વચન સિદ્ધિના પ્રારંભની અંદર. સ્વામી લખે છે સમરો સુખ દુઃખ શ્રી હરિદેવજી જેથી પામીએ આનંદ અભેવજી. જે આનંદ નો ન આવે કદી છે વજી એ સુખ આપે હરિ તત દેવજી. સ્વામી શું કહે છે? સમરો સુખદેવ શ્રી હરિદેવજી જેથી પામીએ આનંદ અભેવજી. શિયાળો હોય અને કડકડતી ઠંડી પડતી હોય તો આપણે શું કરીએ? મને બહુ કાંઈ લાગે તો હું સ્વેટર પહેરી લઉં, એનાથી વધારે કાંઈ લાગે તો ધાબળી ઓઢી લઉં, એનાથી વધારે કાંઈ લાગે તો માથે ટોપી ઓઢી લઉં, એનાથી વધારે કાંઈ લાગે તો કાપડું કરું. આવું કરીએ ને આ બધું મેં કર્યું. પણ આગળ બેઠા ભારતભાઈ એમ કે ઓ કાંઈ બહુ છે કાંઈ બહુ છે કાંઈ બહુ છે. પણ આપણે બેઠા હોય એ કાંઈ તો બહુ મજા આવે છે, કાંઈ વાંધો નથી, બહુ મજા આવે. એને કાંઈ લાગતી નથી પણ આ ભારતભાઈને કાંઈ લાગે છે. એનું કારણ શું? એ અગ્નિથી આગા છે. એને સ્વેટર પહેર્યું, એને ટોપી પહેરી, એને ધાબળી ઓઢી નથી એટલે એને કાંઈ લાગે છે. તો નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે? આ દુનિયામાં દુઃખી કોણ છે? કે જે ભગવાનથી છેટા છે એ દુઃખી છે. પણ જે ભગવાનથી નજીક છે એ બધા કોણ છે? સુખી છે. બધા સુખી છે. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, પણ સુખિયા એ રામકા દાસ. જે ભગવાનનો છે, ભગવાનની નજીક છે એ કયો છે? સુખી છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર લખ્યું કે કોઈને ઇન્દ્ર થવું છે, કોઈને બ્રહ્મા થવું છે, કોઈને કાંઈ ને કાંઈ થવું છે. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભગવાનનો ભક્ત થાય છે એ સૌથી મોટામાં મોટું પદ છે. ઇન્દ્રના પદથી પણ મોટું પદ કોઈ હોય તો એ ભગવાનના ભક્ત થવું એ સૌથી મોટામાં મોટું પદ છે. આપણે તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કહ્યું સૌથી મોટામાં મોટું પદ છે ભગવાનના ભક્ત. તો સૌથી મોટો આનંદ ક્યાં મળે? તો જેથી પામીએ આનંદ અભેવજી. જે આનંદનો ન આવે કદી છેવજી તે સુખ આપે હરિ તત કેવજી. તત કેવ એટલે તત્કાળ સુખ મળે. હમણાં નહોતા કોક એસી કરો હે એ તત્કાળ સુખ ક્યાં મળે? ભગવાનના મંદિરમાં આવો એટલે તત્કાળ સુખ મળે. માગો એ મળે. મહારાજ વચનામૃતની અંદર કહ્યું કે આ જે વચન આપણે જે આ મનુષ્ય દેહ મળ્યો એ તો ચિંતામણી જેવો મનુષ્ય દેહ મળ્યો. કોઈ ચિંતામણી જોઈ છે ભાઈ? કોઈ પારસમણી જોઈ છે? શેઠ પારસમણી જોઈ? કોઈ કૌસ્તુભમણી જોયું? આપણે નથી ચિંતામણી જોયો, નથી પારસમણી જોયો, નથી કૌસ્તુભમણી જોયો. કોઈ કલ્પવૃક્ષ જોયું? કોઈ આપણે કલ્પવૃક્ષ જોયું નથી. પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આપણને આ સત્સંગની અંદર જન્મ મળ્યો એ જ આપણા માટે પારસમણી છે, એ જ આપણા માટે ચિંતામણી છે, એ જ આપણા માટે કલ્પવૃક્ષ છે. સવાર તો કહેતા હતા ને ભગવાનને આપ્યું છે અને ભગવાનના અર્થે વાપરીએ છીએ.
કલ્પવૃક્ષના છાયામાં શેઠ બેઠા હોય તો કલ્પવૃક્ષનો પ્રતાપ એવો છે કે એ વૃક્ષની છાયામાં બેસી એના છાયડામાં બેસી જે માંગો એ આપે. સવારે ગાડીમાં આવતો તો મયંકભાઈ ને હારે મયંકભાઈ કહે કે આ 2 જેઠ મહિના હતા ને બહુ સ્વામી ગરમી છે, બહુ ગરમી છે, બહુ તાપ પડે છે. આ રસ્તે આપણે તો એક ગાડી લઈને જઈએ છીએ તો ગાડીમાં એસી ચાલુ છે તો આપણને સુખ મળે છે, પણ આ બિચારા ઝૂંપડામાં નાના મોટા બધા હશે એનું શું થતું હશે? એ તો વાત સાચી છે કે આ વરસાદ થઈ જાય તો સારું વાતાવરણ ઠાઠક મળે કે ને. તો આવી ગરમી હોય અને એવી ગરમીનો એક વટે માર્ગ કે હાલો જતો. મેં પહેલા કીધું પહેલાના જમાનામાં કઈ આવી કઈ સુવિધાઓ હતી નહીં, પગપાળા બધે જવાનું હતું. એક યાત્રી એમના હાલીનામાં દ્વારિકા બાજુ જતો હશે, જેમ સુદામાથી દ્વારિકા, પોરબંદરથી દ્વારિકા ગયા એમાં હાલીની યાત્રા કરવા નીકળ્યો અને ધોમ તાપ, સૂર્યનારાયણ ભગવાન અગ્નિ વરસાવતા અને એમાં એને તરસ લાગી, ભૂખ લાગી, ચક્કર આવવા લાગ્યા. મને હવે કેમ ઘટી કમાયું ગોળી ખાવી પરસેવો વળી ગયો. હવે કઈ કોઈ ઝાડવું આવે, છાંયો આવે અને કઈ વિહામો મળી જાય તો કામ થઈ જાય. હવે એમાં દૂર દૂર સુધી કાંઈ દેખાય નહીં અને એમાં એક ઘટાદાર વૃક્ષ દેખાઈ ગયો. ઘાસી દોટ મેલ્યો ખાઈ તો ડોટ પડી જલ્દી આ ઝાડવા એટલે પૂરી જાવ અને જેવો ઝાડવા એટલે પૂગ્યો અને બેઠો. કેવું ઘટાદાર વૃક્ષ છે, કેવી ભગવાને મારા ઉપર કૃપા કરીને આ ઘટાદાર વૃક્ષ દઈ દીધું. પણ આ ધોમ ધકતો તાપ છે અને જરાક જો ઠંડા પવનની લહેરખી આવી તો કામ થઈ જાય. જ્યાં ઠંડા પવનનું નામ લીધું ત્યાં તો ઠંડો પવન ફરણાટ કરતો એસી માંથી પવન કેમ છૂટે એમ ઠંડો પવન. ઓહો, એવો બડો ઠંડો પવન આવી ગયો. હવે આ ગળું હુકાય છે હે અને જરાક ડિસ્ટરી પાણી પડી ગયું તો કામ થઈ જાય. ત્યાં તો સરસ ઠંડા પાણીનો ઘડો સામે આવી ગયો, સરસ ગ્લાસ. ઓહો, પાણી આવી ગયું, પાણી પી લીધું. એમ થયું કે આવો છાંયો છે, ઠંડો પવન આવે, પાણી પી લીધું તો જરાક મીઠી થોડી ઊંઘ લઈ લઉં. હા, ઊંઘ આવી જાય કોઈ કેમની ગોળી કેમ નસકોરા બોલાવવા પડે એમ નથી બધું. એ એનો થાક ઘડી ઘડીમાં ઉતર્યો, આવ સવડી ઊભો થયો કે બધું કામ થઈ ગયું, પાણી મળી ગયું, આ ઠંડો પવન મળી ગયો, વિહામો મળી ગયો. હવે પેટમાં હનુમાનજી મહારાજ કૂદકા મારે છે, કાંઈક જમવાનું મળી જાય તો કામ થઈ જાય. જ્યાં જમવાનું નામ લીધું ત્યાં તો ઓહો, કેરી, પૂરી, બટેટા વટાણાનું શાક ને પતંગ જમાવટ થઈ ગઈ, આખો તાવ ભરાઈ આવી ગયો. ઓહો, કેવી ભગવાનની મહેરબાની. એમ ખૂબ જમ્યો. પછી એમ થયું આવું સરસ મજાનું જમવાનું, ઠંડી છાશ મળી જાય, ઠંડી છાશ મળી, થોડો મુખવાસ મળી જાય, મુખવાસ મળી ગયો. ઓહો, પણ આટલું મળ્યા પછી તો થાક ઉતરી ગયો, પેટમાં ભોજન મળી ગયું, ઠંડુ પાણી મળી ગયું, પવન મળી ગયો અને મગજ હવે રહેતું થયું કે આ ઝાડવા એટલે આવ્યો, જેટલું માંગ્યું એટલું બધું મળ્યું. લાગે છે આ ઝાડવામાં ભૂત રહેતું લાગે. ભૂત આવ્યું ત્યાં તો સામે ભૂત આવ્યું, હાવ ગયું ભાઈનું હાથ કરી ગયું. શું કામ આવું થયું? એ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ હતું નહીં, એ કલ્પ વૃક્ષ હતું. જે માંગ્યું એ બધું ભૂત માંગ્યું, કોઈ તો મળી ગયો તો મોતે આવ્યું. એટલે ભગવાને આપણને આ જે મનુષ્ય જન્મ આપ્યો છે એ મનુષ્ય જન્મ સ્વામિનારાયણ ભગવાન કેવા ચિંતામણી જેવો છે. જેની પાસે ચિંતામણી હોય, જે ચિંતે, જે સંકલ્પ કરે એ બધું એને મળી જાય. એમ સ્વામી કહે છે કે જે આનંદનો ન આવે કદી છેવડી, તે સુખ આપે હરિ તત છેવડી.
ઓલા કલ્પવૃક્ષના છાયામાં બેઠો તો ઘણી સુખ મળ્યું, પણ જે ભગવાનનો થઈ જાય, જે ભગવાનની શરણમાં થઈ જાય, જે ભગવાનની નજીક આવી જાય, એને જે આનંદ મળે, એને જે સુખ મળે, એને જે શાંતિ મળે, એ કેવી છે? એ ચિર શાંતિ છે. એ સુખ કેવું છે? અનંત કાળ સુધી એ સુખ ભૂલાય નહીં એવું એ સુખ છે. હવે આપણે ટીવીમાં સિરિયલ કોઈને ગમતી હોય અને સિરિયલ કોઈ ટીવીમાં જોવે તો એ કેટલી ઘડી એને આનંદ આવે, જ્યાં સુધી સિરિયલ જોવે ત્યાં સુધી આનંદ આવે. વળી પાછો દુઃખીનો દુઃખી. કોઈને એમ થાય કે ભાઈ હું મારા પોતરાને રમાડી લઉં તો ઘડી પોતરાને રમાડે, વળી પોતરો નાક ચાલે, ચશ્મા ખેંચે, વાવ ખેંચે, એટલે 5-8 મિનિટે પોતરો આપણો કે વળી વાવ ખેંચે, વળી ઘણા તો મારા જેવા હોય કપોણા કે દાદાને લાખો વખત મારી દે, એટલે પછી દાદાને ખોળામાં દીકરે કેટલી વાતનું સુખ, ઘણી વાતનું સુખ હોય. વળી પાછો એટલે ધક્કો મારે, વળી પાછું બીજે જે સવારમાં આવ દીકરે આવ, વળી ચોકલેટ લઈ આવે, વળી પાછું કંઈક બગાડે છે, વળી છેટો ધકે. આ જે બધા સુખ છે એ તો ઘડી તે ઘડીના સુખ છે, પણ ભગવાનના ખોળામાં બેસી જઈએ એટલે એ સુખ કેવું છે? નિરંતર ચાલનારું એ સુખ છે. એ સુખનો ક્યાંય અંત છે નહીં. એટલે તો ભગવાનને સચ્ચિદાનંદ રૂપાય કહ્યા છે. એટલે તો સ્વામિનારાયણ ભગવાનનું એક નામ છે સહજાનંદ. સહજમાં આપણને બધાને આનંદ આપે છે, અને એ સહજાનંદ જેને મળી જાય છે એ ભક્તો પણ બધા આનંદમાં રહે છે, લેરમાં રહે છે, મોજમાં રહે છે. એને કોઈ વાતનું દુઃખ આવતું નથી. એને સુખ સુખને સુખ હોય છે. માટે સ્વામી કહે છે કે આ સાંસારિક સાધનો, સંપત્તિ અને વૈભવથી મળેલો જે કોઈ આનંદ છે એ તો ક્ષણિક આનંદ છે, પણ પરમાત્માની ભક્તિનો આનંદ એ તો પાતાળના પાણી જેવો અખંડ છે. કોણ કહે છે? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનની ભક્તિનો આનંદ કેવો છે? પાતાળના પાણી જેવો. પાતાળમાંથી પાણી જે નીકળ્યું હોય એ કોઈથી ખૂટે, એ તો અખૂટ હોય. પણ 2-5 દળ ફૂટે પાણી નીકળ્યું હોય, એ જો 2-4-5 થી 20 થી વરસાદ ખેંચાય તો પાણી ફૂટી જાય. પણ જે પાતાળમાંથી પાણી આવ્યું હોય એ કોઈથી ખૂટે નહીં. એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાનની ભક્તિનો આનંદ તો પાતાળના પાણી જેવો અખંડ છે, અને એ પ્રયાસ કરે એ ક્યારેય સુકાય નહીં. એટલે જ ભગવાનને કરુણાના સાગર કહ્યા છે. કોઈ એમ કે હું સાગર ડૂબી નાખું, હું સાગર ખાલી કરી નાખું. એ થોડી ટીટોડી હતી, એને જરા મહેનત કરી આખો દરિયો ખાલી કરી નાખો, પણ એને ખાલી ન થાય, પણ એને મહેનત તો શરૂ કરી દીધી. ભગવાનની મારી ટીટોડી જરૂરી છે આ દરિયો ખાલી કરવા માટે થઈ. એમ આને તમને પોરબંદરમાં ગમે એટલી ખારી હવા આવતી હોય, તમને દ્વારકામાં ગમે એટલી ખારી હવા આવતી હોય, અને તમને એમ થાય કે આ દરિયાને અહીંથી ટ્રાન્સફર કરી જુનાગઢ લેતો હોતે મોકલી દો, એ આપણા હાથની વાત છે. એ દરિયાનું જળ કઈ આપણે ખાલી કરી શકીએ એમ આપણા સૂકવવાથી દરિયાનું પાણી કાઈ સુકાય નહીં. જો દરિયાનું પાણી ન સુકાતું હોય તો ભગવાન તો એ દરિયાને બનાવનારા છે, તો એ ભગવાનની કરુણા કઈ ઓછી કહેવાય. એટલે જ અમારા દાદા ગુરુ અક્ષર નિવાસી તપોમૂર્તિ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ સ્વામી એક મહારાજના મહિમાનું કીર્તન ગાતા. કીર્તન પ્રેમાનંદ સ્વામીનું લખેલું કીર્તન. હે કરુણાના સાગર કુંવર ધર્મનાજો, કરુણાના સાગર કુંવર ધર્મનાજો, હે યતિ કરુણા
વાલો અવતરાયો, કરુણાના સાગર કુંવર ધર્મધાર્યો. એ ભગવાન કરુણાના સાગર છે અને એ ભગવાન કરુણા કરી અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને કોના માટે પ્રગટ થયા? મારા તમારા માટે તે ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો. સ્વયં સ્વામિનારાયણ ભગવાન કહે છે તો હું તો તમ કારણે રે આવ્યો રામ થકી ધરી દે. ભગવાન આપણા માટે થઈ અને અક્ષરધામને છોડી અને અહીં આવ્યું ને અક્ષરધામમાં કઈ કમી છે? ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાની અંદર પોતાના ધામનું વર્ણન કરે છે. ન તદ ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગતવા ન નિવર્તન્તે તત્તામ પરમં મમ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે ભગવાનનું ધામ કેવું છે કે ત્યાં સૂર્યના પ્રકાશની જરૂર નથી પડતી. અહીં કેમ આપણે અંધારું લાઈટ મૂકી કરવા પડે કે અંધારું સૂર્યનારાયણ ભગવાન હવે અસ્તાચળ થાય એટલે આપણે હવે લાઈટો કરવી પડે. તો ભગવાનના ધામમાં કઈ સૂર્યના પ્રકાશની જરૂર છે નહીં. શું કામ? કારણ કે ભગવાનની મૂર્તિમાંથી એટલો બધો તેજ નીકળે છે જેથી કરી ભગવાનનું ધામ એ સ્વયં પ્રકાશિત છે. કોરડાના પદમાં કહે છે શીતળ શાંત છે તેજની ઉપમા નવ દેવા એમાં હું રહું રે વિભુજ દિવ્ય સદા સાકાર. એ ભગવાનનું ધામ એવું છે, શીતળ છે, શાંત છે, તેજની ઉપમા ન દેવાય. તેજની ઉપમા એટલે કે ત્યાં રહેલો પ્રકાશ એની કોઈ ઉપમા દઈ શકાય નહીં. આપણે ખજૂર ખાતા હોય તો ખજૂરની ઉપમા દેવાય કે ભાઈ આ ખજૂરમાં ઠોળિયો નથી, આ ખજૂરની પેટી નાની છે, મોટી છે, કાજુ આવા છે, ખારા છે, તીખા છે, મોળા છે, એનું બધું વર્ણન થાય. પણ સ્વામી શું કહે છે? તેજની ઉપમા ન દેવાય, તેનું કાંઈ વર્ણન જ ન થાય, એની કોઈ ઉપમા ન દઈ શકાય એવું ભગવાનનું ધામ છે. તો ભગવાનના ધામમાં કાંઈ પ્રકાશની જરૂર છે નહીં. અને એ જ ભગવાનના ધામની અંદર જે આપણે ચંદ્રમાના પ્રકાશની જરૂર પડે, જો ચંદ્રમાનો પ્રકાશ ન મળે તો આ જેટલી પણ વનસ્પતિઓ છે બધી વનસ્પતિઓ બધી મુરઝાઈ જાય. તો આ દુનિયાની અંદર જેટલા પણ જીવ પ્રાણી માત્ર છે એને સૂર્યના પ્રકાશની જરૂર પડે અને ચંદ્રમાની શીતળતાની જરૂર પડે. પણ ભગવાનના ધામમાં બેમાં એકની જરૂર નથી, બે રજા ઉપર. ભગવાન વિષ્ણુ શું કહે છે? તમે બે મારા સર્વન્ટ છો. શું કહે છે? તમે બે મારા સર્વન્ટ છો, તમારી મારે જરૂર છે ને તમે મારી આજ્ઞાનું પાલન કરો. અને એટલા માટે ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે મત ભયાત વાતી માતોય. આ જે પવન વાય છે એ મારી દીપથી પવન વાય છે. આ જે સૂર્ય ઉગે છે ને અસ્ત થઈ જાય છે મારી દીપથી કે એટલે તો ટાઈમ ટુ ટાઈમ 6 ને 15 એટલે સૂર્યનારાયણ ભગવાન ઓફિસે હાજર થઈ જાય. આપણે હાથના 8 કરીએ પણ સૂર્યનારાયણ ભગવાન તો ટાઈમ ટુ ટાઈમ ઓફિસે હાજર. અહીંયા સૂર્યનારાયણ ભગવાન અસ્ત થાય તો બીજે ક્યાંક ઓફિસમાં પાછા પહોંચી જાય. એમ સૂર્યનારાયણ ભગવાન એના પ્રકાશની અને ચંદ્રમાના શીતળતાની ભગવાનના ધામમાં જરૂર છે નહીં. કારણ શીતળ શાંત છે. એ ભગવાનની મૂર્તિ એટલી બધી મધુર છે. એ ભગવાનની મૂર્તિમાંથી એટલું બધું અમૃત વરસે છે. એટલે ઉપનિષદોની અંદર કહ્યું છે કે આ જેટલા પણ જીવ પ્રાણી માત્ર છે એ ભગવાનના સંતાન છે. અમૃતસ્ય વયમ પુત્રાઃ. ભગવાનને અમૃતની ઉપમા આપવામાં આવી છે અને આપણે બધા એ અમૃતના સંતાન છીએ. અમૃત હોય, અમૃત જે પીવે એ કોઈ મરે નહીં, અમૃત થઈ જાય. હવે જે અમૃત જ હોય એને પછી શું કહેવું? એ કેટલું શીતળ હોય. તો જે અમૃતની ઉત્પત્તિ કરનાર છે ભગવાન કેટલા શીતળ હશે, કેટલા ઠંડા હશે. જે ચંદ્રમાની ઉત્પત્તિ કરનાર છે, ચંદ્ર આટલો
આ ચંદ્ર આટલો બધો સુંદર છે તો એ ચંદ્રને બનાવનારા કૃષ્ણચંદ્ર કયો, રામચંદ્ર કયો, એ કેવા સુંદર હશે, કેવા રૂપાળા હશે. ચંદ્ર જોવો બધાને ગમે કે નહીં? ભલે સૂર્યનારાયણ ભગવાનની બધાને જોવા ગમે, ઉગે ત્યારે રસ થાય, ત્યારે 12 વાગે જોવો તો પછી પરસેવો છૂટી જાય. એટલે 12 વાગે કોઈ આમ ન જોવે, કારણ કે સનસેટ જોવા જવું છે એટલે ઉપડે દઈ જાય ત્યારે સનસેટ જોવા. પણ બપોરે 12 વાગે ત્યાં જાય નહીં, સૂર્ય જોવા 12 વાગે ત્યાં એસી ચાલુ કરીને ઘરમાં ઊંઘતો રહે. 12 વાગે જાય નહીં, પણ સૂર્ય ઉગે ત્યારે હવ જળ અર્પણ કરે, અર્ઘ્ય અર્પણ કરે, ત્યારે સૂર્યનારાયણ ભગવાનને પગે લાગે. અને જ્યારે વસ્તુ ખાતા ત્યારે જોવા જાય ખાવ ગયો આવડો કાકા ભાઈ ફોટો પાડવા જાય. પણ ચંદ્રમા એ આકાશની અંદર અગાશીમાં ઉતાવળ જોઈએ જ રાખી. જેટલી વાર સુધી આપણે ચંદ્રમાને નીચી રાખીએ એટલી વાર સુધી આપણને આત્મા ઠંડક મળે. જેટલી વાર સુધી ચંદ્રમાને આપણે નીચે કેટલું અમૃત એમાંથી આપણા આંખમાં આવે, એવું વૈજ્ઞાનિકો કહે છે કે ચંદ્રમામાંથી અમૃતની વર્ષા થાય. એટલે તો શરદ પૂર્ણિમાએ આપણે પૌવા અગાશી પર મૂકીએ, ચોકમાં મૂકીએ, જેથી ચંદ્રમાની કિરણોમાં પડે અને એ ખીર જે ખાય એ નિરોગી દે, અમુક પ્રકારનો રોગ એનાથી વયા જાય. તો ચંદ્ર જો હવને ગમે છે તો ચંદ્ર આટલો શીતળ છે, આટલો સફેદ છે, આટલો રૂપાળો છે કે છે ચંદ્રનો તો બહુ ઠંડુ છે. એની નજીક જે જાય તો ન્યા થીજી જાય, પાછો તો એટલો ચંદ્રનો ઠંડો છે. તો ચંદ્ર આટલો શીતળ છે તો એ ભગવાન કેટલા શીતળ છે. એ તો એ ભગવાનની મૂર્તિ જેણે અનુભવી હોય તો એને ખબર હોય. અને એ મૂર્તિ કોને અનુભવી છે? નિષ્કુળાનંદ સ્વામી કહેવાય પ્રત્યક્ષ એ મૂર્તિ, એ પ્રગટ મૂર્તિ એના દર્શન કર્યા છે. એ મૂર્તિને અમે ખાલી દર્શન નથી કર્યા, એ મૂર્તિને પીધી છે. અપલક નયને એ મૂર્તિના અમે દર્શન કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન લીલતરનું નીચે બેઠા હતા અને જેના બ્રહ્મચારી આમ આટલું મટકું માર્યા જોઈએ જ રાખે. એટલે મહારાજ કહેલા, હે બ્રાહ્મણ, આ અમને વળગવાના છો શું? અને બ્રહ્મચારી કે આજે વળગશું, મર્યા પછી ભૂખ થયેલી વળગવા. તો કે શું કામ? મહારાજ, તમારી મૂર્તિમાં એટલી બધી સૂત્રતા છે, બસ તમારી મૂર્તિના દર્શન કરે જ રાખીએ. આ આંખને જરાય તૃપ્તિ થતી નથી. તો આંખની સાર્થકતા સીમા છે. જે આંખથી આપણે ભગવાનની એ શીતળ શાંત એ મૂર્તિના આપણે દર્શન કરીએ. ઓલા મુસ્લિમ એક ભક્ત થઈ ગયા ને, એટલે એની માતાને પૂછ્યું બાલ્યાવસ્થામાં, માં મને ખુદા ક્યાં મળે? તો ખુદા મળવા માટે તો ખુદાની બંદગી કરવી પડે. ખુદાની બંદગી કરવી પડે તો હાલવા નહીં જાઓ. ધ્રુવે એની માતાને કહ્યું સુનીતિને કે હું કાંઈ ઘરમાં જ દઈ જાઉં. એની માતાએ કહ્યું, દીકરા ઘરમાં બહેન ભગવાન ન મળે, જંગલમાં જવું પડે, તો કે ગુરુ બનાવવા પડે, ગુરુ મંત્ર લેવો પડે અને એ મંત્રથી ભગવાન મળે. એ ન ભૂલતો હોય તો ખુશરો કે કોઈ થઈ ગયા મુસ્લિમ કવિ અને બહુ સારા ભગવાનના ભક્ત થઈ ગયા. તો એની માં કહે છે કે તારે ખુદા મેળવવા હોય, પેગમ્બર મેળવવા હોય તો તારે જવું પડે જંગલમાં. તો સારું માં અને તો જંગલમાં એ ગયા. જંગલમાં એ ખુદાની બંદગી કરવા માટે હજારો વર્ષો સુધી એને ભગવાનની બંદગી કરી. એમાં એક કાગડો આવ્યો. એ કાગડો આવી એમાં એના શરીરનું માંસ ખાવા માંડ્યો. ઘડીક પગમાંથી લે, ઘડીક હાથમાંથી લે. આંખ ચમકતી એટલે આંખમાં ચાંચ મારવા આવ્યો ને એટલે તરત આ કવિ કહે છે, કાગા ચૂન ખાઈયો માંસ. શું કહે છે? કાગા सब तन खाइयो और चुन खाइयो मांस, पर दो नेम मत खाइयो पिया दर्श की आस. तारे जे खावी खाई जा, पण आ बे हाथ રહેવા દે મારા ખુદાના, મારા ભગવાનના દર્શન કરવા છે. એ કેવી લાલાયિકતા છે ભગવાનના દર્શન કરવાની. એટલે મુક્તાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણના દર્શન જો કરે નહીં તો એને રૂવાડે લોહીના કસિયા ઉઠી જતા. એ આત્માથી અશુદ્ધ બંધ
જે દિનમાં દર્શન પામું રે તે દિન મીટે રોઈને રે મારા નૈના ઠરે છે જોઈને 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 રે મારા નૈના ઠરે છે જોઈને. હે મહારાજ, જે દિવસે તમારા દર્શન ન થાય તેની આખો દિવસ રડતા રડતા એમ ભગવાનના ભક્તોએ, ભગવાનના સંતોએ એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા છે. એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના આપણે દર્શન નથી કર્યા, પણ એ સંતોએ જે દર્શન કર્યા હતા મહારાજની મૂર્તિના, એ વર્ણનના કીર્તનો લખ્યા, અને એ કીર્તનો ઉપરથી અથવા તો મહારાજના દર્શન કરતા કરતા એ વખતના જે ચિત્રકારોએ ભગવાનની મૂર્તિ બનાવી, એ આવી મૂર્તિ એના સિંહાસન પર આપણે દર્શન કરીએ તોય આપણને કાદર થઈ જાય, આનંદ થઈ જાય, હૈયામાં હરખ રમાય નહીં કે ઓહો મારા મહારાજ કેટલા રૂપાળા છે. એક ચિત્રકારે બનાવેલી મૂર્તિ એમાં જો આટલી સુંદરતા હોય તો એ પ્રગટ ભગવાન જ્યારે એ પૃથ્વી ઉપર હોય તો ત્યારે એની સુંદરતા, એનું રૂપ એ કેવું હશે. એટલે પિતામહ ભીષ્મ શ્રીમદ ભાગવતમાં સ્તુતિ કરતા ભગવાન દ્વારિકાધીશને કહે છે તમે કેટલા રૂપાળા છો, તો ભગવાન કૃષ્ણને પિતામહ ભીષ્મ કહે છે ત્રિભુવન કમલ તમાલ વર્ણન, આખા ત્રિભુવનની અંદર તમારા જેવો કોઈ રૂપાળો નથી. શું કહે છે? આખા બ્રહ્માંડમાં તમારા જેવું કોઈ રૂપાળો નથી. વિચાર તો કરો, 125 વર્ષના બાબા પિતામહ ભીષ્મના અનુભવની આંખો કહે છે કે આખી દુનિયા જોયા પછી એક કારણ કાઢ્યું કે તમારા જેવા રૂપાળો કોઈ નહીં. પછી તો પતી ગયું ને. અને એ ક્યારે કહે છે કે જ્યારે પોતાના જીવનનો અંતિમ સમય છે ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે તમારા જેવો રૂપાળો કોઈ ત્રિભુવન કમલમ તમાલ વર્ણન, તમારું જે આ તમાલ વર્ણન છે આવું રૂપ એ ક્યાંય પ્રભુ જોયું નથી. એટલે મારી બુદ્ધિરૂપી દીકરી એની હારે તમારું મારે મગજ કરવાનું છે. જો કદરૂપાળો તો ભાઈ તમારે એમ લગ્ન ન કરાવો, પણ તમે તો બહુ રૂપાળા છો એટલે મારે મારી દીકરીના લગ્ન તમારી હારે કરવા છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાન જ્યારે આવતા હોય ત્યારે કેવા રૂડા રૂપાળા લાગે છે. કરુણા લાગો છો એટલે એ ભગવાન એ સુખના સાગર છે. કાઈ થઈ ગયું ને આપણે કેટલી વાર હા તો એ ભગવાન સુખના સાગર છે. એટલે એ ભગવાનની નજીક જઈએ એટલે આપણને સુખ મળે, આનંદ મળે. એટલે સ્વામી આગળની કડીમાં કહે છે હરિહર કી સુખ આપે તો વર ये वचन
શ્યામં બ્રહ્મ એ સદા આવા ભગવાન જે સુખના સાગર આપણને મળ્યા એ ભગવાન આપણા માટે થઈ અને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી ત્યારે આવ્યા છે અને સ્વામી કહે છે કે હરિ હરકી સુખ આપે એ ભગવાન હરખાય એમને સુખ આપે છે. સ્વામી ભગવાન બોટાદની બજારમાંથી નીકળ્યા અને હામેલા ધારે વરસાદ વરસે મોટા બધા શેઠિયા વાણીઓ બધી દુકાનો અને સ્વામિનારાયણ ભગવાનના બજારમાંથી નીકળ્યા એટલે કોઈ શેઠિયાએ કહ્યું આ સ્વામિનારાયણને ક્યાં ક્યાં ગગા કુવાવા લઈ જતા છે કે વરસતા વરસાદમાં નીકળ્યા આ સ્વામિનારાયણ ભગવાનને ક્યાં ગગા કુવાવા લઈ જાય છે ત્યારે મહારાજ કહે છે કે શેઠ તમારે કેટલા દીકરા ત્યારે શેઠ કે તમારે એક તો તમે વરસતા વરસાદમાં આ પેઢીએ નથી બેઠા એક દીકરો છે તો તમે વરસતા વરસાદે પેઢીએ બેઠા છો તો અમારે તો અનંત મનુષ્યો છે અમારા દીકરા છે તમારે એનું કલ્યાણ કરવું છે. તમારી પેઢી કરતા તો અમારી પેઢી કઈ નાની થોડી છે મોટી પેઢી છે. સ્વામિનારાયણ ભગવાન કે અમારે અનંત જીવોનું કલ્યાણ કરવું છે એટલા માટે હરિ હરથી સુખ આપે સામે ચાલીને ભગવાન સુખ આપવા માટે થઈ જાય. કોઈ હરિ ભગત મહારાજના દર્શને ન આવી શકે તો મહારાજ એને દર્શન આપવા માટે જાય. કોઈ હરિ ભગત સમય ઉત્સવમાં ન આવી શકે તો મહારાજ એને નિરાવરણ દ્રષ્ટિ આપે. યમણકાના કરણીબા એને નિરાવરણ દ્રષ્ટિ આપી મારે જ્યાં ઉત્સવ કરે ત્યાં એને ઉત્સવના દર્શન થાય. જેમ સંજયને ભગવાન વેદવ્યાસે નિરાવરણ દ્રષ્ટિ આપી તો કુરુક્ષેત્રના મેદાનમાં જે થતું હતું એ બધું સંજય ધૃતરાષ્ટ્રને હમલાવ્યું. લાઈવ ટેલિકાસ્ટ ત્યારે આપણે મેચ નથી આવતી એની જેમ તો સ્વામિનારાયણ ભગવાન એવા કેટલાય ભક્તોને નિરાવરણ દ્રષ્ટિ આપી કે ભાઈ તમે આ ભોગી નથી હતા તો અમારી લીલાના અમારી મુક્તિના દર્શન તમે કરો. એટલા માટે સ્વામી કહે છે હરિ હરથી સુખ આપે. ઘણા આપણે નથી કહેતા બહુ આમી આની કાંઈક આપણને કહેવા આવે એટલે વિયોજન પછી આપણને બહુ હરખ પગલો છે આપણે બહુ હરખ પગલો છે હરખાઈ બહુ દે તરફ એટલે પોતાના ઇમોશનલને રોકી શકે નહીં પોતાના હરખને રોકી શકે એટલે સામેથી પોતાના હરખને પોતાની ઈચ્છાઓને વ્યક્ત કરે. એ સ્વામિનારાયણ ભગવાન એ સામે ચાલી પોતાના ભક્તોને હરિ હરખી સુખ આપે સામે ચાલી સુખ આપે. એટલે જ સ્વામી કીર્તનમાં લખ્યું હે જેને જોઈએ આવો મોક્ષ માંગવા છે હે જેને જોઈએ આવો મોક્ષ માંગવા છે યાદ ધરવા વંશીને દ્વાર નર નારી હે જેને જોઈએ આવો મોક્ષ માંગવા રે કે જેને જોઈએ આવો બધાયના માટે દરવાજા ખુલ્લા છે. એટલે જ આપણે આરતીમાં ગાઈએ આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. સામે ચાલી દરવાજા આવ્યા જેને જોઈને આવો તમારા માટે દરવાજા ખુલ્લા છે. ભાવે પ્રભાવે જે કોઈ ભજશે સંસાર સાગર તરશે. કોઈ ભાવથી ભજે કોઈ ભાવથી ભજે ભગવાન બધાનું કલ્યાણ કર્યું. ગઢપુર મંદિરનું કામ અદ્ભુત હતું અને સામે જે બકોની ડોશી રહેતી હતી એના ભવ્યામાં કૂતરું આવ્યું એ ગીતનો ભાર રંગ રમાવીને કર્યો. ભલે 90 વર્ષના ડોહી હતા જે રંગ રમાવીને ધાર કર્યો એ તો કૂતરું ભાગશાળી હતું કે જમવામાં આવ્યું એને તો ઈ ગઈ પણ કૂતરું ઊં કરીને છટકી ગયું પણ એ ઈટ કે ગઢપુર મંદિરના પાયામાં જેવી પડી અને ડોશીનો અંધકાર આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન એને તેડવા આવ્યા. ડોશી કહે છે કે સ્વામિનારાયણ તમે મેં તો કોઈથી તમારું નામ
તમારે સામે જ નહીં કેસ તમારા થઈ જાય સ્ટે લેવલ દે ગમે ત્યારે કોર્ટમાં ક્યાંય હક લેવા દીધું નથી. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે ઓલા કૂતરાને કાંઈ મીઠ મારી હતી તો કે આ મારી હતી પણ મારું લોહી છટકી ગયું. પણ એ કૂતરું છટકી ગયું પણ તમને અક્ષરધામમાંથી છટકવા નહીં ગઈ. એ જે ઈંટનો કટકો એ ગઢપુર મંદિરના પાયામાં પડ્યો ને એ તમારું પુણ્ય એ તમારું ભજન એના પ્રતાપે કરી કૃષ્ણમાં મારે તમને અક્ષરધામનો શોખ આપ્યો છે. એટલે કહ્યું એ જેને જોઈએ એ આવો મોક્ષ માંગવા વગર માંગે નહીં દીધા. આ ડોશી ક્યાં માંગી પણ વગર માંગે સ્વામિનારાયણ ભગવાને એને અક્ષરધામનું સુખ આપી દીધું. જાઓ તમને અક્ષરધામ આપ્યું. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે હરિ હરથી સુખ આપે જો વરતીએ વચન માય. જો ભગવાન હરખાઈ સામે ચાલીને આવ્યા છે તો આપણે શું કરવું જોઈએ? જો વરતીએ વચન માય. ભગવાન સામે આવ્યા છે તો આપણે એના વચનમાં હવે વર્તવું જોઈએ. એની આજ્ઞામાં રહેવું જોઈએ. આપણું ગમતું મેળવી દેવું જોઈએ અને ભગવાનનું ગમતું આપણે કરવું જોઈએ. અને ક્યાંય જો આપણે આપણું ગમતું કરવા જઈએ અને એ ભગવાનની સામે જો પાણી ચડાવીએ તો કઈ આપણો મેળ પડે નહીં. ભગવાનની સામે પાણી ચડાવવા નહીં. જે ભગવાનની સામે આપણે પાણી ચડાવીએ આપણે તો એ ભગવાને આપણને બે હાથ દીધા પડે તો 1000 હાથ આ બે હાથમાં ક્યાં કઈ હાલે નહીં. એ 1000 હાથ ભાવ કાવી આ ભરપૂરી છે ને જરી કામ કરે ને એ પૂરું થઈ જાય બધું કામ શેષમ થઈ જાય. એટલે એની સામે પાણી ચડાવાય નહીં. ઘણા એની સામે પાણી ચડાવે તો હશે ભાઈ તારી હોશિયારી તારી બુદ્ધિ તારું જ્ઞાન આપણે ભગવાનની સામે પાણી ચડાવાય નહીં. ભગવાનની સામે શું કરાય? ભગવાનના ગમતામાં રહેવાય. ભગવાનના કૈયામાં રહેવાય. જે ભગવાનને ગમે એ રીતે જો આપણે વર્તીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય. વારે વારે સ્વામીને ભગવાન એમ કે ગઢડું મારું ને ગઢડાનો એ તો એથી નથી મટવાનો. શું કામ? એ બલ બાપુનો આત્મા પરિવાર સ્વામિનારાયણ ભગવાનના ગમતામાં રહ્યો. સ્વામિનારાયણ ભગવાન કે રાત તો કે હા મહારાજ રાત. સ્વામિનારાયણ ભગવાન કે દી તો કે મહારાજ દી. ઓલો એક રાજા હતો ને રાજા એના મંત્રીને કે પ્રધાનજી જી મહારાજ માર્કેટમાં રીંગણા આવે તો કે હા મહારાજ રીંગણા આવે ને તો સેવકને તો રીંગણા લઈ આવો. તરત જ રીંગણા મંગાવ્યા. વળી મહારાજને સંગ રાજા તો રાજા કહેવાય ને કે મહારાજ કહે છે પ્રધાનજી આ રીંગણાનું જે શાક છે આમાં નાના રીંગણા આવે મોટા રીંગણા આવે આમાં કયા રીંગણાનું શાક સારું? તો કે મહારાજ તમને ગમે ને તો મહારાજ કે મને તો નાના રીંગણા રવિ એટલું ઈ રીંગણાનું ભરેલું શાક સ્વામિનારાયણ ભગવાનનું શાક ઈ શાક મને બહુ ભાવે. પ્રધાનજી તમારું શું કહેવું છે? પ્રધાનજી કે મહારાજ ઈ જ શાક ખવાય. તો રાજા કે પણ એમાં મસાલા બહુ હોય રીંગણાનો ગરમ સ્વભાવ કદાચ રીંગણું ગરમ પડે તો મહારાજ ગરમ જ પડતી. ઘણી બીજે દિવસે મહારાજે કહ્યું પણ આપણા વૈદરાજ એમ કહે છે કે રીંગણું કાઢું બહુ તો મને એમ લાગે છે રીંગણું કાઢું બહુ. મહારાજ સાચી વાત છે રીંગણું કાઢું જ કહેવાય. પણ પ્રધાનજીએ એમ કીધું ને મારા ખબરદાર તો આ પછી રીંગણા કાઢા છે. કોના ગમતામાં રહ્યા? મારા ભારતને રીંગણા ભાવે છે રીંગણા ખાય. કારેલા ભાવે તો કારેલા ખાવ. પણ મારા મહારાજને મારા એ માલિક છે એના ગમતામાં એના કયામાં મારે રહેવું જોઈએ. સ્વામી સેવક ભાવ ત્યારે જ સચવાય જ્યારે સેવક સ્વામીની અનુભૂતિમાં રહે ત્યારે જ
સ્વામી સેવક ભાવ સચવાય. જો પછી હામા પાણી હાલે, ઘણા નથી કહેતા કે મારે તો એક કે હામા પાણી હાલે એવો છોકરો છે. આવા ભગવંતરામ સ્વામી છે ને, ઘણી વખત પ્રવચનમાં સેટ કહેતા, તો બાપાને પૂછ્યું, બાપા તમારા કેટલા છોકરા? તો કે હાથ છે, એક તો ખાવો દે તો હાથે હાથ લઈ દેવા. એ કેવા કંટાળ્યા છે કે હાથે હાથ લઈ દેવા, એક ખાવો તો નહીં લઈ દો. એટલે કોઈ સામે પાણી આલે હોય એમ સ્વામી સેવક ભાવ ક્યારે સચવાય? જ્યારે સ્વામીના ગમતામાં, એના કયામાં, એની આજ્ઞામાં, એની અનુવૃત્તિમાં સેવક રહે, તો જ સ્વામી સેવક ભાવ સચવાય. સ્વામિનારાયણ ભગવાને મંડળો કહ્યા ને, એટલે કહ્યું કે કોઈએ જોડ વગર બહાર જવું નહીં. એટલે બધાને કીધું તમારી જોડે આ, તમારી જોડે આ, તમારી જોડે આ. એટલે મારા જેવો ક્યારેક જોડાયો હોય ને, કે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે તમે બધાની જોડ બાંધી દીધી, તો તમારી જોડ કઈ? જો ભગવાનને પૂછનારે બતા ખરા, આમાં પાણીની વાત થઈ ને, તો ભગવાનને પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન તમારી જોડ કઈ? તો સ્વામિનારાયણ ભગવાન કે આ સહજાનંદ અને મૂળાનંદની જોડી. મૂળાનંદ એટલે મૂળજી બ્રહ્મચારી, આ સહજાનંદ અને મૂળાનંદની જોડી. કેમ કોઈને ભેગા ન રાખ્યા, મૂળજી બ્રહ્મચારીને રાખ્યા? કે સ્વામિનારાયણ ભગવાનની અનુવૃત્તિ પ્રમાણે રહેતા હતા. સ્વામિનારાયણ ભગવાનને આમ તરસ લાગે ને, કોઈ મૂળજી બ્રહ્મચારીને ખબર પડી જાય કે મારા બાળકનો કંઠ ફૂટાય છે, એટલે તરત જલ્દી જાણી કરીને મહારાજ જો ઠાકોરજીને ધરાવો. મહારાજની અનુભૂતિમાં રહે અને મહારાજની અનુભૂતિને ઓળખે, એને સ્વામી સેવક ભાવ કહેવાય. એટલા માટે સ્વામી કહે છે, મેલી ગમતું મન તણું અને રહીએ શ્યામ ભક્તે સદાય. ભગવાનના ગમતામાં જો સદાય માટે આપણે રહીએ તો હંમેશાને માટે સુખ અને સુખ છે. પણ જો ભગવાનનું ગમતું મેલી દઈએ તો દુઃખ અને દુઃખ છે. સવારે શેઠના ઘરે ગયા તો મહીનભાઈ કે ક્યાં ગયા હતા મહીનભાઈ? કાલે ક્યાં રાયપુર ગયા હતા ને? હા, કે જ્યાં જઈએ ત્યાં આગળ બધું કામ થઈ જાય છે. એટલે મેં ત્યારે પણ કહ્યું કે આગળ બધું કામ ત્યારે થઈ જાય છે કે જ્યારે જેમ દાદા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને સારથી બનાવ્યા, અર્જુને ભગવાન કૃષ્ણને સારથી બનાવ્યા, એમ તમે સ્વામિનારાયણ ભગવાનને સારથી બનાવ્યા છે. એટલે આગળ ભગવાન એમ આપણે ખાલી કેવા ખાતર નહીં, જો એ ભગવાનને આપણે બધું સોંપી દઈએ, આપણા જીવનના સારથી ભગવાનને બનાવી દઈએ. હમણાં થોડો મોટિવેશનલ સ્પીકર નીકળ્યો છે, એ અમારા બધા કથાકારોને બહુ ખેંચે છે. એ વારંવાર બધા ખેંચે રાખે, બધું ભગવાનને હોપી દો, ભગવાનને હોપી દો. નરસિંહ મહેતાએ હોપી દીધું, આને હોપી દીધું, મીરાબાઈએ જે હોપી દીધું તો અમૃત થઈ ગયું. આ કથાકારો કે બધું ખોટું એક કઈ વખતે થઈ જાય ને. જો ભલે ગોળ કલિયુગ છે, પણ જ્યારે ભગવાનને બધું જ સોંપી દેવામાં આવે છે, ત્યારે આ ગોળ કલિકાલની અંદર પણ ભગવાન એ પોતાના ભક્તની રક્ષા કરે છે. કોઈ બધા બે ચોપડી ભણી જાય તો એ આવી બીજી વાતો કરે, એના જ્ઞાનનો પરિચય આપે છે. આપણે તો ભક્તિ માર્ગમાં ચાલનારા છીએ. સ્વામિનારાયણ ભગવાને આપણને જે માર્ગ આપ્યો છે એ ભક્તિ માર્ગ આપ્યો છે. અને ભક્તિ માર્ગ તો વિશ્વાસનો માર્ગ છે. કેનો માર્ગ છે? વિશ્વાસનો માર્ગ છે. હિરણ્યકશિપુએ પ્રહલાદને કહ્યું કે આ અગ્નિથી તપાયેલા થાંભલાને બાદ ભરી જાય. વિશ્વાસ હતો કે આ થાંભલામાં મારા ભગવાન છે. બે બદલા આવ્યા તો મનમાં એમ થયું, આ થાંભલો તો અગ્નિથી તપાયેલો, આ અગ્નિથી તપાયેલા થાંભલા મારા ભગવાન કેમ રહી શકતા હશે? નાનું બાળક છે ને, કે મારા ભગવાન આ અગ્નિમાં કેમ રહે? દાદી રીતે તમે મારા ભગવાન આ અગ્નિમાં મારા ભગવાન કેમ રહી શકતા હશે? એ વખતે એ પ્રહલાદના સંશયને દૂર કરવા માટે ભગવાન કીડી રૂપે ત્યાં પ્રગટ થઈ ગયા. કોના રૂપે? કીડી રૂપે ભગવાને અગ્નિથી થપાવેલા થાંભલા ઉપર પ્રગટ થઈ ગયા. અને પ્રહલાદજીને વિશ્વાસ આવી ગયો કે જે અગ્નિથી તપાવેલા થાંભલામાં કીડીની રક્ષા કરી શકતા હોય તો એ ભગવાન પોતાની પણ રક્ષા કરે અને મારી પણ રક્ષા કરે.
કેમ આ ભક્તિ માર્ગ છે એ વિશ્વાસથી ચાલે છે, શ્રદ્ધાથી ચાલે છે. કે અહીંયા જ્ઞાનના પડીકા બોલવાથી ભક્તિ માર્ગમાં આવે નહીં. જ્ઞાનના પડીકા ને બુદ્ધિનું નામ છે નહીં. એ બુદ્ધિ જ્ઞાન ઉપર મૂકી નાખવાનું તો જ ભગવાન આપણને મળે. માટે તમે બધા ભગવાનનું ભજન કરો છો. વિશેષ સ્વામિનારાયણ ભગવાન, રાધારમણ દેવ ભગવાન, દ્વારિકાધીશ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ કે ભગવાન તમને બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું બળ આપે એવી આજના દિવસે પ્રાર્થનાની સાથે મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ ગાંધી સ્વામીએ આપ સૌને ખૂબ જાજા કરી જય સ્વામિનારાયણ કહ્યા છે. માટે તમે બધા દ્વારિકા આવો તો અવશ્ય દ્વારિકા આવજો. તમારા બધાની ઘર છે આવ્યા પહેલા ફોન કરજો. તમારી વ્યવસ્થા બધી કરવાઈ જાય માટે તમે બધા ભગવાનને પ્રેમ આપજો. અને જ્યારે જ્યારે